ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલા સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે ગુરુ પૂર્ણિમાની વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતે આવેલું સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સાથે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના શિવ ભક્તો માટે આસ્થા જોડાયેલી છે। મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ગુરુ પૂર્ણિમાની ઉજવણી દર વર્ષે ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે વિધવા બહેનો અને વિધુર ભાઈઓને ધર્માચાર્ય પ્રભુ દ્વારા છત્રીઓ વિતરણ કરવામાં આવશે। સાથે વિવિધ કાર્યક્રમોની સાથે સાથે શિવ ભક્તોના બાળકો માટે ગુરુ પૂર્ણિમા અંગે નિબંધ સ્પર્ધા પણ યોજાશે, જે અંગેની પ્રગટેશ્વર મહાદેવ મંદિરે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ભારત ભૂમિની અંદર યુગોથી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ચાલતો આવેલો છે। તે રીતે આજે એટલે કે તારીખ 9 અને 10 જુલાઈ 25 એટલે બુધ અને ગુરુવારે અમારે ત્યાં પ્રગટેશ્વર મહાદેવના પટાંગણની અંદર અને સમિતિ દ્વારા શિવ ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે। અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવના પહેલા દિવસે એટલે કે 9 તારીખે સવારે અહીં ધ્વજારોપણ વિધિ કરવામાં આવશે। વળી બાળકોમાં સુસંસ્કારનું સિંચન થાય, ધાર્મિકતા અલોપ ન થઈ જાય એટલા માટે અમે આ વખતે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે નાના બાળકો એટલે કે 10, 15થી 20, 25, 50 સુધીના લોકો પાસે નિબંધ સ્પર્ધા ગુરુ પૂર્ણિમાના વિશે રાખવામાં આવેલો છે। એનો નિર્ણયો પણ રહેશે અને યોગ્ય 1 થી 3 નંબરની અંદર સંપૂર્ણ સારી રીતે ઇનામ આપવામાં આવશે। અને ત્યાં પછી અહીં બહેનો દ્વારા ભજન કીર્તનની ભજન સંધ્યા રાખવામાં આવેલી છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે। 4 વાગે સાંજે 4 થી 7 શોભાયાત્રા ગુરુ પૂર્ણિમાના માટે આગલા દિવસે રાખવામાં આવશે। બીજે દિવસે તારીખ 10ની સવારે મળશે 5 વાગે પ્રગટેશ્વર મહાદેવને રુદ્રાભિષેક કરવામાં આવશે અને સાંજે એટલે સવારે 7 વાગે લઘુરુદ્ર યજ્ઞ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કરવામાં આવશે અને એ ગુરુ પૂર્ણિમાના લગ્ન પછી અહીં દીપ પ્રાગટ્ય પાછું કરવામાં આવશે। દીપ પ્રાગટ્ય કરી પછી અમે ગરબો અને રાસ રાખવામાં આવશે। ત્યાર પછી અહીં ગુરુનું પૂજન, ગુરુનું પ્રવચન અને મહાપ્રસાદ અને ત્યાર પછી વિધવા બહેનોને છત્રીનું સ્વામીના અણુ પ્રમાણે છત્રીનું દાન અહીં કરવામાં આવશે। છત્રી અહીં આવી પણ ગયેલી છે, લગભગ 400 ઉપર છત્રીઓ આવેલી છે અને એનો વિદ્યાબેન સાહિત્ય અને વિધુર ભાઈઓને પણ અમે આપવાના છીએ। આ રીતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। વળી અમે તો વૃક્ષારોપણની વિધિ એટલે ઝાડવા બીજેના ઝાડ દરેક મોટાભાગના વ્યક્તિઓને આપવાના અને ઘરે ઉછેર કરવાનો છે। એ રીતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જબરજસ્ત ઉજવાશે। ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે અને એનું મહત્વ શું છે, લોકોને શું સંદેશ હતો? ગુરુ પૂર્ણિમાનું મહત્વ ગુરુ પ્રત્યેનો પ્રેમ, ભાવ અને આદર, વડીલો પ્રત્યે પ્રેમ, ભાવ અને આદર, સમાજ પ્રત્યે પ્રેમ, ભાવ અને આદર અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, ભાવ અને આદરનું એ શિક્ષણ બોધ આપે છે અને ગુરુ પ્રત્યેની ભાવનાના કારણે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવથી રહે અને વિગ્રહ વિદા નહીં કરે અને સત્કર્મ કરે એવો અમારો ધ્યેય છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।